નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે લોકોમાં જાગૃતતા લાવવા, સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા, પારદર્શકતા લાવવા આરટીઆઈનો પવિત્ર કાયદો અમલમાં છે. આનો દુરુપયોગ કરનાર શખ્સો સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ 67 ગુનાઓ દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે, જે એક શરૂઆત છે. આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ વધુ સખ્તાઈપૂર્વક કાર્યવાહી કરાશે. આ કાયદાનો દુરુપયોગ બિલકુલ નહીં ચલાવી લેવાય. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં હાઈવે પર એક બસ પલટી જતા ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 45 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. માહિતી મળ્યા બાદ ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માત જોહાનિસબર્ગના મુખ્ય OR ટેમ્બો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક હાઈવે પર થયો હતો. ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું પણ કપરું બની રહ્યું છે. એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં હવે ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલને કારણે તડકામાં તપવું નહીં પડે. સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ જીત્યું છે. આ પ્રસંગે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પ્રતિક્રિયા આપી છે. કપિલ દેવે કહ્યું કે શાનદાર, જબરજસ્ત, મને મારી ટીમ પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ 12 વર્ષે આ ટ્રોફી ઉપર કબજો કર્યો છે. ગુજરાતના 5 જિલ્લામાં વોર્મ નાઇટનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ 5 જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, કચ્છ, સુરત અને બનાસકાંઠા સામેલ છે. નોંધનીય છે કે વોર્મ નાઇટ એટલે કે આખી રાત ગરમી લાગશે, દરમિયાન ભારે અકળામણ પણ થાય છે. તેનાથી તમને ઊંઘ નહીં આવે, જેને લઈને ઊંઘ બગડી શકે છે. આમાં 5 જિલ્લાઓમાં વોર્મ નાઇટ એલર્ટ હોવાથી અહીંના લોકોની ઊંઘ બગડે તે માટે તેમણે તૈયાર રહેવું પડશે. રણછોડરાયજીના દર્શન માટે ફાગણી પૂનમે લાખો ભક્તો પદયાત્રા કરતા હોય છે. અત્યારે ભલે ગરમીનો પ્રકોપ શરૂ થયો હોય છતાં 38 ડિગ્રી તાપમાન વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત ચાલુ છે. મહેમદાવાદના રાસ્કા, કનીજ, આમસરણ, ખાતરજ ચોકડી, સિંહુજ ચોકડી અને મહુધા ટી પોઈન્ટ થઈને જતા માર્ગો પર ધોળી ધજા સાથે ભક્તોની ભીડ જામી છે. સામાજિક સંસ્થાઓએ સેવા કેમ્પ્સ પણ શરૂ કર્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસમાં લગભગ 100 મુસાફરોને બંધક બનાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બલુચ લિબરેશન આર્મીએ લગભગ 26 લોકોની હત્યા કરી છે, જેમાં 6 પાકિસ્તાની સેનાના સૈનિકોનો પણ સમાવેશ થાય છે. BLA કહે છે કે બંધકોમાં ISI અને પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ સામેલ છે. બલુચ લિબરેશન આર્મીએ ચેતવણી આપી છે કે જો તેમના પર હવાઈ હુમલો કરવામાં આવશે તો તેઓ 100 બંધકોને મારી નાખશે. ભારતીય રિઝર્વ બેન્કે ₹100 અને ₹200ના મૂલ્યની નોટોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ₹100 અને ₹200ના મૂલ્યની નવી નોટો છાપવામાં આવી શકે છે. આ નોટોમાં મહાત્મા ગાંધીની નવી સિરીઝમાં ₹100 અને ₹200ના મૂલ્યની નોટો બહાર પડશે, જેના પર નવનિયુક્ત ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. RBIએ કહ્યું છે કે જૂની ₹100 અને ₹200ના મૂલ્યની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે. ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર નહીં થાય. 22મી માર્ચથી IPLની નવી ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે, પરંતુ DCના કેપ્ટન અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી તેના કેપ્ટનનું નામ નક્કી કર્યું નથી. આ રેસમાં અક્ષર પટેલ અને KL રાહુલ સૌથી આગળ માનવામાં આવે છે. જોકે રાહુલ તેમની પત્ની અથિયાની ગર્ભાવસ્થાને કારણે શરૂઆતની કેટલીક મેચિસ માટે ઉપલબ્ધ ન રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે. ઘણા વિસ્તારોમાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. વચ્ચે અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે. તેમણે આગાહી કરી છે કે 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 33થી 36 ડિગ્રી રહી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 34થી 36 ડિગ્રી અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે. હોળીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે.
રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હીટવેવના કારણે એલર્ટ અપાયું છે. લઘુત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે. આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોને રેડ એલર્ટ અપાયું છે, જેમાં કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ અને સુરત માટે કડક ચેતવણી છે. આ સાથે જ લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ છે. આજે અને આવતીકાલે તમિલનાડુમાં વરસાદ પડી શકે છે. 11 અને 12મી માર્ચે કેરળ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે. 12 થી 14 માર્ચ દરમિયાન પંજાબ અને હરિયાણામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 12 થી 15 માર્ચ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે છે. 13 અને 14 માર્ચે ઉત્તર મધ્યપ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. આપનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. સોમવારે ગોવા પહોંચેલા દિલ્હીના પૂર્વ સીએમ આતિશીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગોવા અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. આતિશીએ મારગાંવમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન આતિશીએ પત્રકારોને કહ્યું હતું કે અમે ગોવા અને ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ. હજુ સુધી ગઠબંધનની કોઈ જ વાત નથી થઈ. કચ્છની ધરા ફરી ધ્રુજી છે. હીરાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયો છે. મળતી માહિતી અનુસાર સવારે 11:12 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3ની નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની 1 મિનિટ પહેલા 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપ પણ આવ્યો હતો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર પૂર્વમાં હતું. રાહુલ ગાંધી 7 અને 8 માર્ચ 2 દિવસ માટે ગુજરાત આવ્યા હતા. ત્યારે તેવો દાવો કરાયો છે કે શનિવારે 8મી માર્ચે રાહુલ જ્યારે કાર્યકરોની સામે બોલવા ઊભા થયા હતા, ત્યારે તેમણે કાર્યકરોની સામે પોતાની પાર્ટીની ખામીઓ કબૂલ કરી હતી. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ ખામીઓને સુધારવા માટે ઈમાનદારીથી તેઓ કામ કરવા ઈચ્છે છે. બીજી તરફ રાહુલ કોંગ્રેસમાં નવું નેતૃત્વ બનાવવા માંગે છે તેવી માહિતી પણ જાણવા મળી છે. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ પર હાજરી આપવા પહોંચેલા પીએમ મોદીનું ત્યાં ભવ્ય સ્વાગત કરાયું હતું. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામ સહિત અનેક મોટી હસ્તીઓ એરપોર્ટ પર પહોંચી હતી. આ દરમિયાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે સાંસદો, ધારાસભ્યો, રાજદ્વારીઓ અને ધાર્મિક નેતાઓ સહિત લગભગ 200 લોકો હાજર રહ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાએ હીટ માટે એટલે કે ગરમી માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બીઆરટીએસ, એએમટીએસમાં પાણી, ઓઆરએસ ઉપલબ્ધ કરાશે. ડ્રાઈવર, કંડક્ટર પાસે પણ ઓઆરએસ ઉપલબ્ધ હશે. મોટા ડેપો પર ગ્રીન નેટ, કુલર, પંખાની સુવિધા ઉપલબ્ધ કરાશે. શાળાઓમાં વિશેષ રીતે પાણી પીવા માટે 1.5 કલાકે બેલ વગાડાશે. રેડ એલર્ટ દરમિયાન શાળાના સમય બદલાશે. 50 પાણીની પરબ તમામ ઝોનમાં તૈયાર કરાશે. બગીચા સવારના 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 4 રસ્તા પર ગ્રીન નેટ બંધાશે અને સવારે 11 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. સિરિયામાં સિક્યોરિટી ફોર્સ અને અલાવી ફાઇટર વચ્ચે યુદ્ધમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. આ યુદ્ધમાં 1000થી વધારે લોકોના મોત પણ થયા હોવાનું સામે આવી રહ્યું છે. મૃત્યુ અંગે વિવિધ દાવાઓ થઈ રહ્યા છે. 475 નાગરિકો માર્યા ગયા છે. આમાંથી 148 લોકો અસદ સમર્થકોના હુમલામાં મૃત્યુ પામ્યા હતા. સુરક્ષા દળોના હુમલામાં 327 નાગરિકો અને આતંકવાદીઓ માર્યા ગયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.